નમસ્તે, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું બિસ્કિટમાંથી તૈયાર થાય તેવી એકદમ મસ્ત અને સરળ રીતે મીઠાઈ. તો ગણેશ ચતુર્થી આવી રહી છે, તો પ્રસાદી માટે મેં અહીંયા મીઠાઈ બનાવી છે. તો તેની માટે મેં અહીંયા 15 જેટલા મોળા બિસ્કિટ લીધા છે અને તેને એક મિક્સર જારમાં ક્રશ કરી લીધા છે અને તેનો ભૂકો કરી લીધો છે અને તે ભૂકાને મેં એક ડીશમાં કાઢી લીધો છે. ત્યાર પછી આપણે 5 થી 6 ચમચી ખાંડ લઈશું અને તેને પણ મિક્સરમાં ક્રશ કરી લેવાની છે. તો ખાંડ તમારા સ્વાદ પ્રમાણે તમે લઈ શકો છો. જો તમે વધારે મીઠું ખાતા હોય તો તમે વધારે ખાંડ લઈ શકો છો. તો તેમાંથી મેં 3 ચમચી જેટલી ખાંડ અલગ કાઢી લીધી છે અને બીજી ખાંડનો ભૂકો જે વધ્યો તે મેં મિક્સર જારમાં જ રહેવા દીધો છે અને તેમાં આપણે થોડા કાજુના અને બદામના ટુકડા છે તે ઉમેરી દઈશું અને તેને પણ મિક્સરમાં ક્રશ કરી લેવાના છે. તો ડ્રાયફ્રૂટ, કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, તમારા જે પણ ડ્રાયફ્રૂટ તેમાં ઉમેરવા હોય તે તમે ઉમેરી શકો છો. તો મેં અહીંયા મેં અહીંયા જે બિસ્કિટનો પાવડર કર્યો હતો તે એક ડીશમાં કાઢી લીધો છે અને તેમાં જે ડ્રાયફ્રૂટ અને ખાંડનો જે પાવડર બનાવ્યો હતો તે તેમાં મિક્સ કરી દીધો છે. અને હા, આમાં 3 થી 4 ચમચી મિલ્ક પાવડર ઉમેરવાનો છે, જે હું ભૂલી ગઈ હતી. મિલ્ક પાવડરનું શૂટિંગ લેતા આમાં ભૂલી ગઈ હતી. તો દૂધ આમાં થોડું જ ઉમેરવાનું છે. વધારે દૂધ આમાં ઉમેરાઈ જશે તો આપણો આ લોટ ચીકણો થઈ જશે. તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. ત્યાર પછી મેં અહીંયા એક નાની વાટકી જેટલું ટોપરાનું ખમણ લીધું છે. ત્યાર પછી તેમાં આપણે મિલ્ક પાવડર ઉમેરી દેવાનો છે, જે અહીંયા મેં 4 ચમચી જેટલો લીધો છે અને તેમાં જ મેં 3 ચમચી જેટલી દળેલી ખાંડ રાખી હતી તે ઉમેરી અને બધું મિક્સ કરી અને ધીમે ધીમે દૂધ ઉમેરતું જવાનું અને તેનો પણ આપણે લોટ બાંધી લેવાનો છે. તો આપણા લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો તેને આપણે એક ડીશમાં રાખી દઈશું. ત્યાર પછી આપણે જે ટોપરાના મિશ્રણવાળો જે લોટ બાંધ્યો હતો તેને કંઈક આવી રીતના કરી લીધો છે અને ત્યાર પછી જે બિસ્કિટનો લોટ જે આપણે તૈયાર કર્યો હતો તેને આવી રીતના હાથ વડે થપથપાવીને એક રોટલા જેમ કરી નાખવાનો છે. ત્યાર પછી આપણે જે આ ટોપરાનું ખમણવાળું મિશ્રણ તેમાં ઉમેરી અને તેના નાના નાના લોવા કટ કરી અને તેને બોલ્સ બનાવી લેવાના.